ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને મસ્ત ગરમા ગરમ થેપલા ખાઈ લીધા ભાઈ. નાસ્તામાં છે ને મસ્ત ગરમા ગરમ થેપલા હતા ભાઈ. બધાય સાથે મળીને થેપલા ખાઈ લીધા અને ફ્રી થઈ ગયા છે. અનેરી આવી ગઈ છે. અનેરી મસ્ત મજાની રમે છે. શું ખાધું તે? ઈકા પોપડીનો ડુંગો લીધો છે. બોલો યો કાઢો કાઢો કાઢો. કાગળ છે બોલો યો ડુંગો લેતા બહુ આવડે ને. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય વિશ્વ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કી ચિંતનભાઈ? ચિંતનભાઈ એમ કે તમે પડદો આમ કર્યો હા. એટલે કે આજ તો હું અહીં બેઠો રહ્યો. હા. ભાઈ જેથી પડદો આમ કરે તેથી મારે ઊભું થઈને વહી જાઉં કેમ કે ભાઈ એક કારક માથે આવશે. કઈ ન હવે ખોબા જેટલા મજબૂત કરેલા છે. નહીં નહીં એટલો બધો મારો હાથ કઈ થોરનો નથી. બરાબર. તોરનો નથી. કાલના વિડીયોમાં પડદો આમ કરે ને એટલે એવું સારું. પણ એટલો આમ કમ્ફર્ટેબલ કહેવાય. એટલું આમ એટલે તો તમે છે ને ઓલી બોટને ધક્કો મારો ને તો મતદરીએ વહી જાય. હાચી વાત છે. મોકો આપો બોટ ને ધક્કો મારવાનો. બરાબર ને. ચાલો ભાઈ. અનેરી એક મસ્ત ટી શર્ટ પહેરી લીધું છે દુબઈનું. સાંજનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો. સાંજનો પ્રોગ્રામ શું છે ભાઈ? તો આજનો સાંજનો પ્રોગ્રામ જણાવી સાંજનો દો. પ્રોગ્રામ છે ભજીયાનો પ્રોગ્રામ. શું વાત છે? ભજીયા કઈ જગ્યાએ ભજીયા? સિસ્ટર ગ્રુપ. સિસ્ટર ગ્રુપ ફરીથી ભેગ્યું થવાની છે ભાઈ. સિસ્ટર ગ્રુપ હોળી ભજીયાના રમવા. પ્રોગ્રામ સાથે હોળી રમવા. અરે વાહ ભાઈ વાહ, સરસ લ્યો. હા, ભજીયાનો પ્રોગ્રામ છે. ક્યાં ક્યાં ભજીયા બનવાના છે? પ્રોગ્રામ કરી હા, રમવાનું છે. ક્યાં ક્યાં ભજીયા Only બનાવવાના? કલર ઓનલી કલર. અવાજ આખો દી નકરા વિડિયો કોલ જ આવ્યા. હા, હું લાવવાનું, હું ઘટે, આન તેન બધું. એમાં ફોન શિલ્પાબેન આવ્યો તો લિસ્ટ કરી મોકલ. મેં કીધું તો હું લેવા નહીં જાઉં, તમે લઈ આવજો. ભાઈ list જવાબદારી કરી મોકલ. કેમ જવાબદારીમાંથી હટો છો તમે? હવે નહીં ધીમે ધીમે હટવું પડે. હવે ધીમે ધીમે હટવું પડશે ભાઈ જવાબદારીમાંથી ભાઈ. આમ સરસ. થોડું માથે રહેવાય. ઓકે જી, નાઇસ ડિસિઝન. ગુડ. ચાલશે, મને ફાવશે, ઈ આવી જાય એટલે જવાબદારીમાં હટી જાય. હટી જવી જવાબદારીમાંથી. જે ઓકે વિચાર જી. કર્યું ઈ મને ચાલશે. એકાદ વાર કરી દો. મને તો ચાલે પણ મારા જયુને નહીં ચાલે. ભાષા ચેન્જ થઈ ગઈ ભાઈ. જોરદાર ભાષા. એમ જો એને સારું ખવડાવવા માટે બધાને લાભ મળે. હા. એમ તો આપણે ફામે ઢોસાના પ્રોગ્રામનું નક્કી કર્યું હતું ને હા. કાલ આવ્યો. હા, તો બધા હું કે નહીં ઢોસા જ ખાવા ઢોસા જ ખાવા છે. પેલા હા. ભાભી ઘરે જ કોઈ દી નથી બનાવતા ફામે બનાવતી કે આમ ખાવા આવી કે હા. ઢોસા. પછી મેં તમે ના પાડી હા. કે નહીં પિનલ નહીં બનાવે. હા. મેં કીધું હું ઘડીક બનાવીશ હા. બને તે પછી નહીં એમ. હા. એટલે કાકા હું કે ના ના એ કે એવું નથી કરવું એવું નથી કરવું કે એમ. એ કે પીઝા બનાવે ઈ કે એમાં ઈ કે નો ઈ કે મજા આવે ઈ કે. મેં એમ કીધું મેં કીધું હાલો મેં ઢોસા બનાવવાનું બીજું બધું જ મેં ગુબ્બા બધું બની જાય હા. આપણા ફેમિલીને હું ખવડાવી લઈ. હા. પછી મેં કીધું ગમે એમ change પછી થવાનું લોટીએ બે થઈ જવાનું ભાઈ. હા, અલગ અલગ રસોઈ બનાવો તો ઢોસા. કાકીએ ના પાડી કે નહીં નો એટલા બધા મેળ આવે નથી કહેતા. રાઈટ. એટલે મેં પછી change થઈ જાય મેં કીધું એમ. હા. એટલે કાકા કે ના ના કે એવું નથી કરવું. પછી કે હરખાનો ઓલા તે તારે છે નહીં કે પીવું પડે કે કાંઈ ભાઈ એવું ભાઈ. એટલે છે ને ભાઈ ઢોસાનો પ્રોગ્રામ આ વખતે બંધ રાખ્યો છે સપના. બરાબર છે. ફાર્મમાં ઢોસાનો પ્રોગ્રામ નથી. તારે ખાવા જ ઢોસા? નહીં બહુ ખાધા બહુ ખાધા નથી ખાવા. હું ભાભી હું થઈ ગયા આ વખતે બાબુને જ બનાવવાનો ને કે ઢોસાનો પ્રોગ્રામ બંધ રાખ્યો છે ભાઈ. તો છે ને જેને જેને મોઢામાં પાણી છૂટતું હોય બરાબર છે કાલ ઓલા ઈ પી કહેતો હતો જાયજો. ખબર? કોણ? ઈકાણી. શું કહેતો હતો? તમે ઢોસા બનાવો તમારો જીવ જાય. અમારો જીવ જાય તમે એવું તો કેટલાના જીવ જતા હોય પણ શું કરવું હવે તમારે બધાને પણ. મમ્મી કે હા. બોલાવાય નહીં કે. હા. એક તો એકલો છો, વહી આવે ને પાણી. બરાબર. કે મને ખબર પડે તો તમારી કે બની ગયા હોય. થઈ ગયો. બની ગયા હોય. હા હા. તરત લાઈવ નથી આવતું કેમ? ઈ કે તમે લાઈવ માં બતાવો ને ઢોસા એ કે હા. તો એ કે મને એમ થાય કે લાઈવ આવે છે તો હાલો હું ફટાફટ એમ ઘરે વહી જાઉં. હા. ઢોસા બનાવતા તે live થયા હોય તો એ 50 જણા વધી જાય હો. હા. વાટ જોઈને બેઠા છે હગાવાલા ને ઘણા બધા. એ બાપરે, એ ગઈ નીચે. ભાઈ અવાજ આવ્યો જોરદાર. એને ટપ ટપ કર્યું ઈ છે ને એનો ડુંગો લઈ આવે. અચ્છા હા, ઈ જ છે. ઈ જ કમ્પ્લીટલી. ગોતતી હોય. પણ હવે એકલી એકલી રમતી થઈ ગઈ. એની રીચે આ બે રેમા કરે. હવે એ હારું જો નકર તેડીને જ રાખવી પડતી. થોડીક વારે જોવે કે આજુબાજુ છે ને બધા એમ. હા. રસોડે હોય ને. હા. રસોડે હોય ને ચારે પગે આવીને ઊભી રહી. બરાબર. ત્યાં કાંઈ ન કરવા દે. સમજાય. હું આટા મારું તારે તું આરામ કરે. ઈ એમ કેવા માંગે તું આરામ કર, તો કામ ઘરમાં એમ. ઈ કામ કરવા મળશે ને ત્યારે હું આરામ હા. ત્યાં સુધી. તું છે ને કામ કરવા માંડ બેટા. બરાબર છે. તો ગાઈસ ફાઇનલી હવે છે ને ઢોસા નથી બનવાના. બરાબર છે. તો પિનલ ઢોસાની જગ્યાએ હું બનવાનું ઈ જ હોય? નહીં, ઢોસાની જગ્યાએ ગ્રીલ સેન્ડવિચ બનવાની છે. હા. પણ આ છોકરાઓની રીંગુ બીંગુ નું બધું કરી નાખો. અરે હા, રીંગુનું ખાસ કરવું પડશે ભાઈ છે. કામ પડી જો.
આમ જો શું કરે છે ઈ? ડૂંબો લીધો. ડુંબો ક્યારનો લઈશ મમ્મી સવારનો મેં તો જ્યારથી વિડીયો ચાલુ કર્યો ને ત્યારથી ડુંબો લઈ છે તો ખાસ કરીને ભાઈ છોકરાઓનું યાદ અપાયું છે ભાઈ છોકરાઓની રિંગ અને હેતાંશભાઈ કાંઈક નવું કાંઈક ઓલું માંગે છે ભાઈ આમ ના ના એ સિલિન્ડર Plate. નહોતું મેં બનાવી દીધું. સિલિન્ડર નહીં સિલિન્ડર તો નહીં, ઓલું plate. સિલિન્ડર તો હવે અને બનાવી લીધો છે આવતા વર્ષે અમે તમને લઈ દેવું ભાઈ આ ભાઈ, વર્ષે આ કીધું જેમીને નાનો જ છો કીધું તું. એટલે એક કાંક એવું પ્લેટ આવે એની ઉપર હોઈ જવાનું એટલે તરી શકાય ભાઈ એવું કાંઈક નવી ડિમાન્ડ કરે છે ભાઈ સ્વિમિંગ પુલ છે એટલે જોઈશું મળશે તો લઈ આવશું બરાબર છે એટલે ભાઈને રિંગ સાથે એ વસ્તુ પણ મળી જાય જેમીને કીધું તું કીધું તું ને કે હવારમાં ઓકે ફોન કરજે. ઓકે જી સરસ ભાઈ જો લાડુએ આમાં ઢીંગલીને સુવડાવી દીધી છે તો હવે શું કરશો તમે હાલા ગાયશો હાલા એની હેતાંશની ઓલી નથી પડી ને ગોળ પડી તેમાં નીકળી જાય. ઈ તો આ તો નીકળી જાય. બેહાડવાની. બેહાડવાની જ તે એનો લાલ colour લેવાની છે ring? તો અનેરી અનેરી. ના- બેહાડવી ને એને swimming અને pool રીને બે વાળી હાડવાની તારે પછી એમાં જવું પડશે હો ચારસો ઘડીક વાર. હા તો એના બરાબર માટે તો કરવું જ અને પડશે. ભલે ન બાકી ચિંતન અને સપના સ્વિમિંગ પુલ માં ક્યારક જ ભાગ્ય જાય એમાં- બાકી અમે તો સ્વિમિંગ પુલ માં જાવીને તો બહાર નો નીકળવી એ બે માણા ક્યારક જ ભાગ્ય જાય ભાઈ ક્યારક જ હું કહું છું. શું કહો છો તમે એમાં અનેરી પેલી વેલી swimming pool માં નાખી હોય હા અને છી કરી ગઈ હોય આ લે લે કરે જ નહીં, diaper પહેરાવેલું હોય. ડાયપર પહેરાવીને થોડો સ્વિમિંગ પુલ માં નખાય. ઠીક કરી, ઈ તો તો ચિંતન એના- આવ નહીં આવે આવતો તો ઈ નહીં આવે પછી એના reaction આવે ને તરત બહાર કાઢી જ દેવાનું. એટલે છે ને ખ્યાલ આવી જાય ભાઈ ઝપટ રાખજે તું બરાબર એ છી કરે ત્યાં નથી ખબર પડતી આપણને. એમ અચાનક તો એ કરે જાતી. હા. હવારે કરે ને એક વખત ઊંઘે. બરાબર છે ભાઈ કાંઈ વાંધો નહીં સરસ ચાલો ભાઈ હવે કાલે જવાનું છે સ્વિમિંગ પુલ માં નથી નાવાનું નહીં મારી નથી નાખતા. કાલે જવાનું છે ફાર્મ માં બરાબર છે કાલે કેટલા વાગે પિનાલ નીકળવાનું છે તો હવે હેતાંશ ને સ્કૂલે થી આવે મને એટલે તો ઈચ્છા એવી છે કેવી છે ઈચ્છા કે હાંજે નીચે આવશું ધૂળેટી દિવસે હવારમાં જઈએ એમ. એવી ઈચ્છા છે તો ખાસ એ ઈચ્છાને માન રાખીને આપણે ધૂળેટીના દિવસે સવારમાં વહેલા પહોંચી જઈશું એ રીતના આપણે કંઈક કરશું બરાબર છે આ લોકોને મેં કીધું વહેલું જવું હોય તો વહેલું જવાનું તો સપનાની બે હા. વહી જાય. સવારમાં જવાનું. તો ઈ બે વહી જાય હા. આપણે મેં કીધું બુધવારે જઈએ આ કાંઈ વાંધો નહીં એમ કરવું હોય તો કઈ ઇશ્યુ નથી તમારે બુધવારે આવવું છે કે મંગળવારે જવું એટલે જ મેં તમને કીધું તમારો પ્લાન ફરી જાય એટલે નહીં, પણ પણ એમ નહીં બુધવારે આવવું હોય તો બુધવારે મંગળવારે ઈ લોકો ગાડી આપણી ગાડી લઈને જ વહી જતા. એને હું ઈ જ પૂછું છું જાવું હોય તો જાવ નહીતર અમારી હારે સામાન બામાન બધું લઈને આપણી ગાડી હા જાઓ જાઓ મજા કરો બાળકોને મજા કરાવો એન્જોય કરાવો જોરદાર બસ તમે નીકળો પછી તમે નીકળો ગાડી બાડી લઈને મજા કરો સવારમાં હા 2 દિવસ ની એક રાત ભાઈ કઈક આ રીતનો પ્રોગ્રામ છે હવે માતા પિતાએ વિચારવાનું છે કેમ કરવું ને કેમ ન કરવું બરાબર છે બાકી ચિંતન કે ઈ હા વાહ વાહ સપના ભાઈ ચિંતન કે ઈ હા ચિંતન તો હમણાં કેતો તો જમવા બેઠો જ્યારે વહી જવું છે એક રાત ઘણું. કાલે જ જવાનું છે આજ તો જવાનું જ નથી બે રાત કોઈ નથી લઈ જતું. ચિંતન લઈ જા ને ઈ કે છે 2 રાત કોઈ નથી લઈ જતો જા લઈ જા કીધું તું લે હા. આ બધા છોકરાઓ જાય છે તો આપણને કીધું ઈ કે તું જા એ બધા છોકરાઓને હાંસવી લેશે મેં કીધું, મારે ક્યાંય જાવું નથી છોકરાનો હાથોમાં રસોડામાંથી જ બહાર નો આવી સરસ ચાલો ભાઈ આજે છે ને ફાર્મમાં આજથી જ બધા વહી જાય છે નાના નાના છોકરા પરિવાર ગ્રુપના જેટલા છોકરાઓ છે ને આજથી જ ફાર્મમાં વહી જાય છે ને એ લોકો બપોર 3-4 દિવસ સુધી પછી ફાર્મમાં રહેવાના છે ભાઈ 3 ગાડીઓ લઈને જવાના બપોર પછી હા અને નવા સમય હારે જવાના અચ્છા એવું છે ભાઈ તો છે ને બધા ફૂલ અત્યારે એન્જોય કરતા છે ફાર્મમાં બરાબર છે ક્યાં કરતા તો? હશે? સાંજે કરશે. આજ બપોર પછી જવાના છે ઓકે જી સરસ ભાઈ સરસ ઓકે જી સરસ એ ગુડ લોકો ચાલો day night 3 દિવસ રોકા ઓકે 2 દિવસ અને સાંજે છે ને એ લોકોને કોલેજ ને ફેર ને એવું એનો પ્રોગ્રામ છે ઓકે આ લોકો અને- એનું રોંડે જાય લેતા જાય રોંડે ખાય પછી સાંજે કોલેજ ને ફેર કરશે પછી રાતે પડીકા ખાય હા. એવી રીતે ઓકે જી સરસ ગુડ અને આપણે ઢોસાની જગ્યાએ ત્યાં પાછા બધા હવારમાં બપોરનું ઘરે જ બનાવીને લેતા જાય. ઓકે એટલે થઈ ગયું એ લોકોને સવારે ન બનાવે તોય હાલે ઘરે બનાવીને લેતા જાય પછી બપોર ત્યાં જમશે બધા બપોર જમીન પછી સાંજે પછી ઓકે કઈક આ રીતનું ભાઈ હોળી ધૂળેટીનો અમારો પ્લાન પછી છે રાતના લોચો છે રાતે લોચો પછી બનાવવાનો છે ધોળેટીના દિવસે સવારમાં ભાખરી છે અચ્છા આખું મેનુ કહી દેશો તું તો અને બપોરે જીરા રાઈસ દાળ ફ્રાય હા અને પાછી સાંજે રિટર્નમાં કોલેજન ફેર આ લે મસ્ત મેનુ ભાઈ સરસ લાઈટ હળું ભારે એ રીતનું આખું કેમ એ રીતના છે. સરસ ભાઈ સરસ મજાનું ભાઈ આયોજન છે જોરદાર બપોરે ખાલી જીરા રાઈસ દાળ ફ્રાય હું બપોરે only ખાલી? for જીરા રાઈસ દાળ ફ્રાય. બીજું કાંઈ નહીં સવારમાં ભાખરી કરી હા હોય કે નહીં હા ઓકે સરસ કાંઈ વાંધો નહીં સપના પેટ ભરાઈ જાય ને હા જીરા રાઈસ દાળ ફ્રાય થી આપણે તો ડાયટિંગ ઉપર આ લે ભાઈ ડાયટિંગ ઉપર છે ભાઈ સપના એ કહી દીધું ભાઈ હું ડાયટિંગ ઉપર છું એટલે ભાઈ ઈ ખા ઈ દાળ diet કરે ભાઈ છે. હા, પણ તમે કહેતા નહીં સપના પેલા જાડી હતી ને હું પતલી થઈ ગઈ પણ એ diet ડાયટ કરે છે ભાઈ તો એના મોઢેથી બોલેલી છે કેટલા કિલો ઘટી?
કાંઈ નથી ઘટ્યું, એમ જ છે. એમનેમ છે ભાઈ, એમનેમ કાંઈ ઘટ્યું નથી. ડિલિવરીનું વજન ઘટાડવું બહુ અઘરું છે ભાઈ. એવું થાય ને? બહુ અઘરું. સરસ બહુ લ્યો. વાર લાગે. નોર્મલ વજન તમે ઘટાડો ને હા ઈ તરત તો ઘટી તરત ઘટી જાય. હા. અત્યારે ઘી એટલું ખાધું હોય, ઘી ઓગળતા વાર લાગે ને તો. આપણે ખબર ઘી બવણીમાં જામી જાય, ગેસે મૂકવી તો ફૂલ ગેસ રાખવી તો બળી જાય, ધીમો ગેસ રાખવી તો વાર લાગે. એટલે ધીમી ગતિ ઓકે. ધીમી ગતિ એટલે ધીમી ગતિ સલામત ગતિ. સલાડના કિલો કાંદા, કિલો ટામેટા, 1 કિલો આખા ભરેલા મરચા, 1.5 કિલો ધાણા, 500 મેથી, 500 પાલક. થઈ ગયું ને બધું? હવે શાકભાજીમાં કઈ બાકી કિલો બટેકા પૂરીના. ગાઈઝ હાંસ થાય ને તો આવા એસ્ટિમેટ માટેના ડેઈલી ના મિનિમમ એક ફોન તો આવતો જ હશે ભાઈ. તો એટલા જણાનું છે તો આમાં કેટલું એસ્ટિમેટ હોય? ડેઈલી એક ફોન મિનિમમ આવતો હશે ભાઈ એસ્ટિમેટ માટે. ભાઈ ઘરે મહેમાન હોય ને એટલે ફોન આવે. ઠીક છે, નકર 500 લીંબુ લઈ જ લેજો. હા તે વાંધો નહીં. ગઈ તો બપોરના 11:15 વાગી ગયા છે અને રસોઈનો સમય થઈ ગયો છે ભાઈ. આજ તો છે ને અનેરી ને સપના ગયા છે મામાના ઘરે. જે અનેરી બેન કઈ સુતા નથી કે સુડાવ્યા નથી, એમને વહી ગયા છે. અને આજની રસોઈમાં છે ને જો મમ્મી મળ્યા છે કોબી કટિંગ કરવા માટે અને આ બાજુ મેં છે ને દાળ ને મૂકી દીધું છે, ભાત પલાળી દીધા છે અને શાક રોટલી ને દાળ ભાત આજે બનાવવાના છે. કોબી શાક રોટલી અને દાળ ભાત. અને બે ભાઈ પણ વહી ગયા છે અને મારે જવું છે ડીમાર્ટમાં, પણ કીધું કે હવે રસોઈ બસોઈ બનાવીને જમી નિરાતે જાઓ. તો જો હેતાંશ આવી જાય ને તો એને લઈને જાવો છે. સમય થોડોક વધશે તો મૂકીને જાશ, નકર હેતાંશભાઈને લઈને જવાનો છે. અને આંબલીની સિઝન આવી ગઈ છે ભાઈ ફૂલ. અહીંયા જો આંબલી લઈને એટલે છે ને આંબલિયા ને એવું બધું કાઢી નાખ્યું છે, કેમ કે જો ફોફાવાળા કાતરા આવે ને એ કાતરા જ લીધા છે. અમારે અહીંયા 100 કિલો છે. તમે જ્યાં છો ત્યાં તમારે શું ભાવ છે એ તમે કોમેન્ટમાં જરૂર જણાવી દેજો, કેમ કે આંબલી જે જોઈ ગયા છે ને, જેને આંબલી બહુ ભાવતી છે ને એને તો મોઢામાં પાણી આવી ગયું છે. પણ મને છે ને આંબલીની ચટણી બહુ ભાવે, આંબલી લુખી નો ભાવે. એની સારું ચાલો તો ફટાફટ બનાવી નાખી રસોઈ, પછી પાછા જયદીપ નહીં આવે પાછા કન્ટિન્યુ થઈ. અને આ અત્યારમાં છે ને મારા મમ્મીએ મને બહુ મોટી સરપ્રાઈઝ આપી દીધી. કોઈ દિવસ બિલીવ ન થાય ને એવું. ઓચિંતાના છે ને એ લોકો ચારેય દેરાણી જેઠાણી પૂના ગયા. મારા બાપુજીનો છોકરો ત્યાં રહી છે તો એ 3-4 દિવસ માટે ત્યાં ફરવા ગયા છે. અને અત્યારમાં ફોન રીનાબેન નો આવ્યો તો રીનાબેને કીધું કે મમ્મી પહોંચી ગઈ છે. મેં ક્યાં પહોંચી ગઈ? એટલે કે પૂના ગઈ. બસ મેં પાછું ફોન કર્યો, બહુ મોટી સરપ્રાઈઝ આપી દીધી. કેમ કીધું નહીં? એ કે અમારું ઓચિંતાને 3 વાગે નક્કી થયું દેરાણી જેઠાણીનું, અને સાંજેથી કે અમે લોકો નીકળી ગયા. તો એ ચારે મસ્ત હંસા કાકી, શાંતુબા, રસલાબા અને મમ્મી ચારે દેરાણી જેઠાણી મસ્ત 3-4 દિવસ માટે ફૂલ એન્જોય કરશે. ત્યાંના બધા મંદિર લેશે, ભાઈ બધાને ફેરવશે, કેમ કે પછી ભાઈ પાછો વહી આવે છે મહિનામાં અહીંયા સુરત, એટલા માટે એ કે જઈ આવે. તો એ નહોતા ગયા, પહેલા વહેલા જ ગયા છે. તો વિડીયો કોલ કરીને એની સાથે વાત કરી. અને આતુબેન એમ કહેતા હતા કે બોર હોય કે બા મને કોણ સુવડાવશે, મને કોણ ખવડાવશે, કાલ બપોરે સૂતી નહીં એવું કરતી હતી. પણ હમણાં છે શ્વેતાને ફોન કરવો છે કે ભાઈ આધુનું હું છું, કેમ હું કરે છે, કેમ કે મને જસ્ટ અત્યારે જ ખબર પડી કે મમ્મીની લોકો પુના ગયા